એ બેઠી નો મર આમ રાંધવાનું છે જે હુઈ ગયો તે એ દાદા તમારે અહીંયા પડામાં દાંતડું ને થાકવું પડતું મારે દાડિયા વાઢવું પડે અને જો બહુ ભૂખ લાગી હોય ને તો હાથે રાંધીને ખાઈ લ્યો. આહાહાહા તે એક દી દાંતડું હાક્યો એમાં મરી નથી ગયો અમે દાંતડા હાકીના ગૌઢા થઈ ગયા તો આખા ફરતા શેઠે રખડતા હતા તો અત્યારે તમારે દાંતડું હાંકવું જોઈએ ને. ઊભી નો થા 2 વાગ્યા પછી ખાવું ક્યારે જામ મારો બેટાનો હામો ને હામો લબ વેલા 4 વાગ્યાના સીણા વાટવા ગયા હતા ત્યાં કણે એક હરીનો કટકો નકીરો બધા દાડિયાને ખાલી પાણી પાયું એનું બાપાએ રાંધ નાખ્યું હોય તો મારે તેટલો પોરો મળે લ્યો બોલો બકાલું કાઈ નથી લાય કેતો હું તમારે સાક્ષીનું કરવું છે. મારું બેટું આ ખાલી દાડિયાને પાણી પાયું ને તોય થાકી ગયો બોલો. આ દાદા હા શાક કરવાનું કાઈ નથી શીનું શાક બનાવવું એમાં ટાંગાનું લ્યો કુકવાડો લેતા એ ઊભો માર એ આમ સાની માનીનો બટેકા લઈ આય બોલો સે બુદ્ધિ વિનાનું ટાંગાનું કીધું કુવાડો લેવાઈ ગયો હમણે કાપી નાખ્યા આતાનો બીજા આનાય મારો દીકરો ઓલો ડોલી કહેતો હતો કે મેં દેશી ઢાબુ ખોલ્યું છે. લા યાદ છે ને અહીંયા ખાઈ આવું 50 રૂપિયા ભલે બગડે કીધે રાંધવું તો નહીં. આમ જો પોપટ મને એને મારો ભાઈ બંધ કીધું નો કે કરતો હતો કે તારા ગામડામાં રહીને તું નાની એવડી હોટલ ખોલી નાખ તારે ધંધો હાલ્યા રાખે પણ હું એનું માનતો જ નતો પણ જો ને અહીંથી આ કર્યું આપણે અને આ આપણે હાલી જાય ને તો આપણે ક્યાંય બહાર ગામ ધંધે ન જાવું. હા ઈ વાત સાચી પણ તું ગામમાં કેવા તો તા તો ખબર પડે ને ક્યાંય ડોલીએ હોટલ ખોલી છે એટલે ઈ વાત સાચી તારી લે આલું ગામમાં જો ને રાઉન્ડ મારતો હું તા તું જો ને શાક બાક બનાવી દે બરોબર કાંઈ વાંધો નહીં આપણને કામ સારું ચડી ગયું લ્યો પૈસાના પૈસા થઈ જાય અને ખાવાનું થઈ જાય. ચાલો જમવા આવી જાવ હોટલમાં જમવા માટે ફિક્સ ભાડાના 50 રૂપિયા ફૂલ ભાડાના 100 રૂપિયા. કા ડોલી હું હે જમવાનું શું છે આજ? જમવાનું ભલામણા બધું દેશી શાક રોટલી અને છાશ. દેશી? હા દેશી. તો હું દેશી જ ખાવા વાળો માણસ છું. પણ આમ જો તારે ફૂલ ભાણું લેવું હોય ને તો 100 રૂપિયા થાય અને આમ જો ફિક્સ ભાણું લેવું હોય ને તો 50 રૂપિયા. ડોલી ફૂલ ભાણામાં કેટલું જમવાનું મળે અને ફિક્સ ભાણામાં કેટલું જમવાનું મળે? એ ભલામણા ફૂલ ભાણામાં રહ્યું ને તારે ખાવું હોય ને એટલું ધરે અને ફિક્સ ભાણામાં રહ્યું ને 5 રોટલી અને 2 શાક અને 1 છાશ. જો ને ફૂલ ભાણું નહીં ખૂટવાડી શકું મારી ઓજરી 5 રોટલીની જ છે. તે વાંધો નહીં તમ તો હાલ બે પોપટ એ થારી તૈયાર કરજે એક ગ્રાહક આયા બે બારું બેટું તમારે તો પણ પંખા બંખાની જરૂર નથી હો. હે ટાટા સાહેબ એ મજા આવે એટલે જ આપણે આ બધું દેશી કહેવાય ને રે હું લેતો હો. આ તો જામો પડી જવાનો છે. આ ડોલીએ હોટલ ખોલી છે ને ધીરે રાંધવું નથી પડતું 50 રૂપિયામાં એ ધરાઈને ખાઈ લેવી. હા નિરાતે ખાઈ તમ તાર નિરાતે. મારું દીકરું મારું ડોલીની મજા શાક સારું બનાવે. એ સાસ આવો દે સાસ. એ લાયો વાહ ડોલી વાહ બાકી શાક આમ જો અસલ હે. શાક તો સારું જ બનાવવું પડે ને આપણે આ બધું દેશી જ ખાણું તમ તારે. આ 50 રૂપિયામાં માથે ન પડે ડોલી. હા પોપટ રોટલી દે દેજે રોટલી. મારી દીકરી મારી આ ગામમાં છે લોજ નથી જો લોજ હોય ને તો તિયાર માથે જમવાનું તો મળી જાય. તારી રોટલી પૂરી થઈ ગઈ હો. મારા દીકરા મારા
આ ટેબલ ધારીને બધા શું કરે હે? દાવલો છે, ડોયલી છે. લાય જોવા જવા દે તો. દેશી ખાવાની તો મજા આવી ને. એકદમ મજા આવી. આ પોપટ એ થારી લેતો હોય, થારી બીજો ઘરે ગાયો બે આન કોઈ આ છે શું બધું? કાઈ નહીં એમે દેશી હોટલ ખોલી લે. હે? હા હા લેતો હું શાક નહીં બધી. એ રે પણ પૈસા કેટલા લ્યો હો? એ જો ફૂલ ખાવું હોય ને તો 100 રૂપિયા અને ફિક્સ ખાવું હોય તો 50 રૂપિયા. વાહ સમજો હું રેન મારા દાદાને લેતો હું. મારી પાસે પૈસા નથી, મારા દાદા પાસે પૈસા છે. આમ બે આવી અમને. હા જા આ લેતો જા. મજા આવે છે ખાવાની. હા મારા દીકરા મારાના છે ને દાવલા છે ને નીકળી જાય ઈનો દાદો રૂપિયો ક્યાંય વેતરે એવો છે. ઈ કે બોલ હું મારા દાદાને લેતો આવું. તમ તો તું નિરાતે ખાઈ હો. લઈ જા પોપટ તો લઈ જા, હમણાં કોઈક બીજા ગ્રાહક આવશે. આ પોપટ પાણી લેતો આવજે, પાણી. ગડબડ થાય છે બાજુ ભૂખ્યા. ક્યારે મોર રાન છે? દાદા તમારું પૂરું થઈ ગયું. મને ખબર છે તું આમ તો મારું પૂરું કરી નાખીશ. સવારનું ખાવા નથી જડ્યું. એ દાદા એમ ના કેતો ગામમાં તમારો પોહ નહીં રે. એ તારા બાપ 300 મણ સીણા થાય છે. આખા ગામમાં કોઈને નથી ત્યાં અને પાછો કે તમારો પો નહીં રે. નહીં રે હું કહું છું ને તમારો પોહ નહીં રે. એ શું કામ નહીં રે? એ તમારા ભાઈએ હોટલ ખોલી હોટલ. અને તમે સીણાની વાત કરો છો ને, એક દીના ઈ 20 મણ તમે વેચો ને એટલું દી એક દીમાં કમાઈ જાય છે. હાચું કે? એ અહીંયા કણે ઘરાકી ન થમાતી. તો હવે મારે શું કરવું? આમ જો એ 50 રૂપિયામાં 5 રોટલી અને 2 શાક ને 1 છાશ અને 100 રૂપિયામાં તો ફૂલ ભાણું. 100 રૂપિયામાં જેટલું ખાવું એટલું. હા હવે તમારો પો કાંઈ નહીં, તમને કોઈ ગામમાં ગણશે નહીં. હવે મારે એનું કઈક કરવું જોઈશે. મારો બેટો એક દિના એવડા રૂપિયા કમાય ને તો ઈ કેવડો કરોડપતિ થઈ જાય. મહિનામાં તમારા 300 મણ ચીણા ફેલ. 100 રૂપિયામાં ફૂલ દેહન. હા ફૂલ. આય દાદા તમે ઈને ટક્કર મારે એમ છો હો. હાલ તારે આજ રાંધવું ન પડે. હાલો. કા દાવલા ખાવાની કેવી મજા આવી પણ. અરે પણ તારું શું ખાવાનું હતું? હવે હું હે ને ધીરે રાંધી છે નહીં અને રોજ ખાવા આવી. આજે કાંઈ વાંધો નહીં, તમ તાર આપણે રેને હોટલ ચાલુ જ રાખવાની છે. હારું તો હું હવે જાઉં. હા આ પોપટ થારી લઈ લે થારી. આમ ધોઈ નાખ જા. આય પેલા આય. આ માજી તે હમણે નવી હોટલ ખોલી શું? હા ધંધો તો કરવો પડે ને કાંઈક. વીઆઈ આમ આમો આબદ વીઆઈ પેલા ક્યાં બે ગ્રાહક મારે આવશે ને તો ભલામણ આમ તેમ તો એક કરતા બે થાય ઓટે બીયા ઘડી બેવું હોય તો કા તે હું ભલામણ કા મારા ગ્રાહક આવે ક્યાં બિહારવા પછી એલા બેહવા નથી આયા, થઈ અમે જમવા આયા છે. હે આહા પોપટ બે થારી લગાય દાદા આબદ બેજો આબદ. હે? હા. પેલા હા બોલો તમારે કઈ થારી લેવી છે? કેવી રીતના છે સમજાય જો પેલા. ફૂલ ભાણું હોય ને એના 100 રૂપિયા હા અને 5 રોટલી 2 શાક ને 1 છાશ એના 50 રૂપિયા. એમ કર ફૂલ કરી નાખ. ફૂલ હો હાલ પોપટ હાલ. પાસો નો પડતો. અરે દાદા નો પડું, બધું ખૂટવાડી દઉં બધું. હા ભલે 3 દિનું એક હારે ખાઈ લીધું. બસ દાદા લ્યો ને હવે. 2 શાક આવે હો પેલા 2 શાક. હા હવે આપણે કઈ બી ખાવા આવ્યા
સાસ પીજો પેલા હા હા આમ જો હોમાં ધરાઈને છે ને હા ધરે ધરે નો હા એમ રોટલીનો ટૂટો ન આવવા દેતો અરે નો આવે શાક એ રોટલી આવવા દો રોટલી લાવ રોટલી લાવ આવવા દે પોપટ આ મારા દીકરા કેટલું ખાશે ઈ કઈ ન ખબર પડતી જાદુ નહીં ખાય હમણાં વયા જશે. હા હા તા રોટલી લેતો આય. પેલા હવે લોટ બાંધવો પડશે ખૂટી જો બાંધ 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 રોટ બાંધ લોટ બાંધી દે પણ વાર લાગશે શાકઈ નથી શાકઈ ખૂટવા દીધું દાદાજી મારે અડધી ને પહોંચ્યું અડધો ધરાણો ભલા માણા એ પરવાય ન પોઈતું આમ નજર કરતો પણ ભલામણ તમે કેટલું ખાઈ ગયા ભલામણ 20 જણાનું રાંધેલું પડ્યું હતું અને તમે 2 થઈને ખાઈ ગયા બોલો દાદા ફૂલમાં બેઠા હતા આપણે બીચમાં થોડા બેઠા હતા ફૂલ થારી હે ને ધરાઈને ખાવાનું હા, હોમાં હા હોમાં તરે જ. આ તો ક્યાં અમે ધરાણા પોપટ લોટ બાંધ દે શું હોય દાદા હમ કાકા મગાવો ને ગેપ પણ મન નો મજા આવે આવે ઉતાર નાખો આહા. એલા લાય રોટલી ને શાક બધું લેતો આય આ ગેપ પડે એનો મજા આવે એ બાપા ઘડી પોરો ખાવ ને તો હમણાં બધું થઈ જાય એ અમારે પોરો નથી ખાવો ભાઈ કા શું કા આટલી બધી વાર લાગી અમારે મેર નો આવે આ સાલું પરવા તૂટી જાય ઈ મેર આવે હાલે ભાઈ તું ઘીરે રાંધજે આય હા આ ખાધું ને પૈસા દેતો તો એના પૈસા આ ખાધું હોય ને ધરેન કાતું હે ધરેન તો નથી ખાધું મને થોડી ખબર છે પણ અડધો તો દેતા હતા એટલે ભાઈ આખો દી સીણ્યા વાંચ્યા હોય અમારે ખાવા તો જોઈ હે કાલ પાછા આવજો તું જાજુ રાંધી રાખજે કાલ પૈસા લઈ લીજે હા પણ આના અડધા તો દો ભલા મને હું આમ કરો તમે હા ભાઈ આપણે પેલા વાત કઈ હતી ફૂલ પાણાની ફૂલ ભાણું ધરેન ખાય એટલે 100 રૂપિયા હા અમે ખાધું જ નથી ધરેન તો 100 રૂપિયા સીના આવે હાલો દાદા હાલો મારા દીકરા મારા હું મારા ભાઈબંધને ના પાડતો મારે હોટલ નથી ખોલવી આવા ગામમાં આખો દી માં 10 જણા મને ભટકાય તો મારે શું વધે પોપટિયા પેટ બહાર આવીને તો ઓટકાર ખાતા નક મારા દીકરાને ખબર પડી જાય કે આ બે ધરાઈ રહ્યા છે દાદા હવે તો આપણે કાયમી જલસો થાય છે આવી રીતે આવીને ખાઈને હોય જવાનું પૈસા બચા કઈ દેવાનું નહીં એના કઈને ચાતે પેલા બે પેલા 10 જણાનું ખાઈ ગયા આપણે 10 જણાનું જોયું દીકરા જોયું આ તારા દાદાની બુદ્ધિ જાય કોઈ આપણા ગામમાંથી આગળ નો જાય દાદા નો જાય